સુરતના મહેદરપુરા દાંડિયા શેરીમાં ગણપતિ બાપાનું ભવ્ય આગમન કરવામાં આવ્યું હતું। છેલ્લા 52 વર્ષોથી સાર્વજનિક યુવક મંડળ દ્વારા ગણપતિનું આગમન કરવામાં આવે છે। તેમને બિરાજમાન કરાય છે ત્યારે ગણપતિની પ્રતિમાને અંદાજિત 20 થી 25 કિલો સોના અને મઢેલા ડાયમંડના દાગીનાથી શણગાર કરાય છે, જેમાં મુકુટ, બાજુબંધ, હાથ તથા પગમાં કવર અને કેડે કંદોરો અને નવલખા હારથી ગણેશજીને શણગાર કરવામાં આવ્યો છે। 2 ફૂટ અને 4 ફૂટની ચાંદીની પ્રતિમા સાથે પાન આકારની 1.5 લાખ ડાયમંડની ગણેશજીની મૂર્તિ અને 7 કિલો ચાંદીના મૂષકરાજે પણ વિશેષ આકર્ષણ જમાવ્યું છે। તો ગણપતિના ઉત્સવની આજે જે શરૂઆત થઈ ત્યારે સંપૂર્ણ 10 દિવસ સુધી સમગ્ર દેશભરમાં ગણેશ ઉત્સવ ઉજવવામાં આવશે, જેને લઈને દરેક પંડાળો દ્વારા ગણપતિની પ્રતિમાનું આગમન કરવામાં આવ્યું છે, તેમની પધરામણી કરવામાં આવી છે। ત્યારે 10 દિવસમાં લોકો પોતાની યથાશક્તિ પૂજા અર્ચના કરી 3 દિવસ, 7 દિવસ, 5 દિવસ બાદ તેમનું વિસર્જન કરતા નજરે પડશે। ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી આ પરંપરા જળવાઈ રહી છે। ત્યારે મહારાષ્ટ્ર સિવાય હવે સમગ્ર દેશભરમાં સૌથી વધારે ઉત્સાહ ગણેશ ઉત્સવને લઈને જોવા મળી રહ્યો છે। ત્યારે સુરતમાં પણ ગણેશ ઉત્સવને લઈને ઘણો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। લોકો ઢોલ, નગારા, ફટાકડા અને આતિશબાજી કરીને ડીજેના તાલ સાથે નાચતા ગણેશજીની પધરામણી કરતા નજરે પડ્યા હતા। તો આજ અંગે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા સાહિસ અમારી સાથે જોડાયા છે। સાહિસ, જણાવશો કે સુરતમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે ગણેશ ઉત્સવને લઈને, ભક્તોમાં કેવો ઉત્સાહ છે? બિલકુલ, અત્યારે જે રીતના વાત કરવામાં આવે તો મુંબઈ બાદ સૌ પ્રથમ હવે વાત કરીએ તો સુરતનો નંબર આવતો હોય છે। અત્યારે ગણેશ પંડાલોની અંદર ભક્તોનો ઘસારો જે છે તે હાલ જોવા મળી રહ્યો છે। બટાર ખાતે આવેલ ઓરોવિલ ગ્રુપ દ્વારા અત્યારે મહાઆરતી કરવામાં આવી રહી છે, સાથે સાથે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે। અને વાત કરવામાં આવે તો અત્યારે સૌ પ્રથમ ગણેશ ચતુર્થીની પ્રથમ આરતી જે છે સાંજની થઈ રહી છે અને મોટી સંખ્યામાં આરતીનો લાભ જે છે તે લોકો લેવામાં આવી રહ્યો છે, કારણ કે 10 દિવસ ગણપતિ બેસાડવામાં આવતા હોય છે અને ગણપતિ બેસાડ્યા બાદ તેમનું વિસર્જન કરવામાં આવતું હોય, પરંતુ અહીંના આપણે આયોજક ઉપસ્થિત છે। તમે જણાવજો કેટલા વર્ષથી બેસાડો છો અને શું કહેશો આજે પ્રથમ? 30 વર્ષથી આ બિલકુલ, આપણી જોડે મહિલાઓ પણ ઉપસ્થિત છે, એમની જોડે જ વાત કરીશું। તમે જણાવજો આજે પ્રથમ આરતીનો લાભ લઈ રહ્યા છો, કેવું લાગી રહ્યું છે? આતુરતાની રાહ જોઈ રહ્યા હતા ગણપતિ બાપાનો, તેનો અંત આવી ગયો છે। બિલકુલ, ભક્તોની અંદર પણ એક પ્રકારનો ઉત્સાહનો માહોલ જે છે તે હાલ જોવા મળી રહ્યો છે। આતુરતાનો અંત આવી ચૂક્યો છે અને હવે શહેરની અંદર જે રીતના પંડાળોની અંદર ભક્તોનો જે છે ઘસારો જોવા મળી રહ્યો છે। એક તરફ ભક્તોની અંદર ખુશીનો માહોલ જે છે તે હાલ જોવા મળી રહ્યો છે। ગણેશ પંડાલની અંદર સૌપ્રથમ આરતી જે છે તે હાલ કરવામાં આવી રહી છે। બટાર ખાતે આવેલ ઓરોવિલ ગ્રુપ દ્વારા આ આયોજન જે છે તે કરવામાં આવી રહ્યું છે। પંડાલની અંદર પણ વક્રતુંડ મહાકાય અને ગણપતિ બાપ્પા મોરિયાના જે થીમ પર જે છે તે ગણપતિ લખવામાં આવ્યો છે અને ગણપતિના આરતીના તમામ નાના બાળકો હોય કે પછી મોટા લોકો હોય, તમામ લોકોએ લાભ લીધો છે અને હાલ અત્યારે સૌપ્રથમ આરતી જે છે તે હાલ નિહાળવામાં આવી રહી છે। જી સાહિસ, ખૂબ ખૂબ આભાર।